નમસ્કાર, જનતા માંગે જવાબમાં સંદેશ ન્યૂઝની ટીમ આજે પહોંચી ગઈ છે અમદાવાદ જિલ્લામાં આવેલા માંડલ વિસ્તારમાં. માંડલ વિસ્તારનો જે વિધાનસભા વિસ્તાર છે તે વિરમગામ લાગે છે. આજે માંડલ વિસ્તારમાં પહોંચી ગઈ છે સંદેશ ન્યૂઝની ટીમ અને માંડલના સ્થાનિકોના સવાલો મેળવીને નેતાઓ પાસેથી તેમના જવાબ મેળવીશું. સ્થાનિકોના અહીંયા કેવા મુદ્દાઓ છે? પ્રાથમિક સુવિધાઓ અહીંયા પૂરી મળી રહે છે કે કેમ? પ્રાથમિક સુવિધામાં તો હું સંદેશ ન્યૂઝના માધ્યમ દ્વારા કહેવા જઈશ કે રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે. સમગ્ર ગામમાં રોડ રસ્તાનો પ્રોબ્લેમ બહુ જ છે, બરાબર. બીજા નંબરમાં ખેડૂતોનો એક પ્રાણ પ્રશ્ન એ છે કે ગુજરાત ગવર્મેન્ટે જે રીસર્વે કર્યું છે ખેતીની જમીનોમાં, એમાં માંડલ ગામ એકત્રીકરણ યોજનામાં આવેલું છે અને એની અંદર 70 થી 80 નકશા ખોટા બનાવ્યા છે. ગુજરાત સરકારે જે કંપનીને પ્રોજેક્ટ આપેલો હતો, કર્ણાટકની કંપનીને, અને એની અંદર 70 થી 80% મેપ ને નકશાઓ અને કબજા ખોટા આપેલા છે. એના કારણે અંદરો-અંદર વાદ વિવાદ અને વિખવાદ એટલા બધા વધી ગયા છે અને એનો 3 થી 4 વર્ષથી સત્તા પક્ષ કે વિપક્ષ કોઈ પણ રીતે નિકાલ લાવતી નથી. અને એક મેન મુખ્ય પ્રશ્ન મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં પૂરતો સ્ટાફ સરકાર તરફથી આપવામાં નથી આવતો, એટલે તાલુકાની પબ્લિક છેલ્લા 10 વર્ષથી હેરાન થાય છે. માંડલની અંદર તાલુકાનો વિસ્તાર છે પણ તેજી નથી. તેજી માટે પીલો ભરવા માટે વિરમગામ જવું પડે છે. બીજું કે માંડલની અંદર આવડું મોટું માંડલ છે, કસ્બો મોટામાં મોટો છે, પણ નર્મદા યોજનાની જે કેનલો થઈ છે બેનો, એની અંદર એની જે છે યોજનાઓના પાઇપલાઇનો નખી ગઈ છે, નખી ગઈ 7 વર્ષથી પૈસા ચૂકવી ગયા છે, પણ આજની તારીખે એ લાઈનો અમુક જગ્યાએ આપી જ નથી પાણી. આપનો શું સવાલ છે? માંડલની અંદર ગટર 5 વર્ષ 7 વર્ષથી થયા પણ હજી ચાલુ નથી થઈ. ખાલી ઓન રેકોર્ડ છે, પૈસા સરકારે ખર્ચ્યા, એનો કોઈ ઉપયોગ નથી થતો. ગંદકી ચારે બાજુ છે. માંડલની અંદર દબાણ બહુ ખૂબ વધી ગયું છે પણ કોઈ એને દૂર કરતું નથી. અત્યારે દબાણો દૂર કરવાના 100 હુકમો પોલીસ પાર્ટી સાથે, મહિલા અધિકારી સાથે, પોલીસ પાર્ટી સાથે, મહિલા પોલીસ સાથે પાડવાનો ઓર્ડર છે, પણ પંચાયતની અંદર ઠરાવ જ નથી કરતા. સુપ્રીમમાં અમે જીતી ગયા છીએ, પછી તાલુકા જીતી ગયા છીએ બધે, પણ માંડલ અને વિરમગામ તાલુકાની જે માંડલ તાલુકાની 60 ગાંઠના હિસાબે આ કામ થતા જ નથી. સમસ્યાઓ તો ઘણી બધી છે, કોઈની વાચાઓનો પ્રશ્નનો જવાબ નથી આવતા. ભ્રષ્ટાચારો હજુ ચાલી રહ્યા, ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, કરપ્શનો ચાલી રહ્યા છે, કોઈ જવાબ જ નથી આલ્યા. વર્ષોથી હું આરટીઆઈ એક્ટ મુજબ જે કાયદાની જોગવાઈ પર માહિતી માંગુ છું, એનો કોઈ જવાબ નથી આવતા. એનો અર્થ એવો થાય કે ભ્રષ્ટાચાર જ કરી ગયા છે. ભ્રષ્ટાચારને કોઈ આમ જનતાને જવાબ નથી આવતા. હું પોતે સેવા સમિતિના પ્રમુખ છું. ગામ સેવા બચાવ જે આવે ચાલે ને એના વિશે હું બહુ ઘણા પ્રશ્નો રજૂઆત કરી, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. તો જે રીતે અહીંયા સ્થાનિકોના મુદ્દાઓ છે, કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ અહીંયા આવતું નથી તેવું જોવા મળી રહ્યું છે. ગટરો બની ગઈ છે પરંતુ હજુ તેનું કામ ચાલુ નથી થયું અને અનેક એવી સમસ્યાઓ છે જે સ્થાનિકો કહી રહ્યા છે. હવે માંડલ તાલુકાની અંદર જે ભાઈએ કીધું ને કે એકત્રીકરણ રીસર્વે, તો રીસર્વેનું હમણાં કાનપુરાની અંદર 180 ખેડૂતોને બોલાવીને ત્યાં જ એમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું. એ જ જગ્યાએ પછી કોંગ્રેસના પ્રમુખે એવું કહે છે કે માંડલ તાલુકામાં રોડ રસ્તાની અમે દરખાસ્ત કરી પણ તૈયાર નહીં થાય. તો માંડલ તાલુકાની અંદર રોડ રસ્તાનું એટલું કામ માંડલથી વિરમગામ બહુચરાજી, વિરમગામથી દસાડા, કડીથી વરમોર 4 લેન, એટલે રોડોનું અત્યારે એટલું બધું કામ થયું હોય કે ના પૂછો. તો આજની પહેલાની સરકારમાં એટલા વર્ષમાં નથી થયું એટલું આ 5 વર્ષની અંદર એટલા રોડોનું કામ થયું. માનનીય પ્રમુખ શ્રી ભાજપ એમણે જે વાત કરી કે કડીથી વિઠલાપુરનો રોડ એ બે ઉદ્યોગોને આધીન છે. એ હીરો હોન્ડા અને મારુતિ સુઝુકી આસલપુર એ સ્થાનિક લોકોને રોજગારી માટે બનાવવામાં આવેલું અને એમણે ખાતરી બી આપેલી છે. પણ માંડલ તાલુકાના 37 ગામમાંથી માંડલ પ્રોપર મોટું ગામ છે, જે તાલુકાની 4 સીટ ધરાવે છે, એટલે ચોથા ભાગનું ગામ એકલું માંડલ છે. અહીંયા પ્રોપર માંડલમાંથી 50 માણસને રોજી નથી. હોન્ડા અને મારુતિની અંદર પ્રોપર સ્થાનિક લોકોને માંગણી કોઈ ભરતી નથી. ઇવન ખાલી વાહિયાત વાતો છે અને એ લેબરમાં બી નથી.
પ્રોપર માંડલના 50 માણસને રોજી નથી આ બે ઉદ્યોગથી. બીજું કહું, જ્યારે આપણે આખા ગુજરાતમાં અછતગ્રસ્ત જાહેર કર્યો એમાં માંડલ તાલુકો સર્વ પહેલા લીધેલો. માંડલ તાલુકો સર્વ પહેલા લીધેલો. જ્યારે શરૂઆતમાં લીધો ત્યારે માંડલ પ્રોપર ગામમાં લીધેલું. એ હજુ આજની તારીખ સુધીમાં માંડલ ગામમાં 1 કિલો ઘાસનું વેચાણ થયું નથી. માંડલમાં ડેપો ચાલુ કર્યો નથી. લોકો માલધારીઓ અવર જવર રઝળે છે, એમને 1 કિલો પણ ઘાસ આપવામાં આવેલું નથી. એમને જ્યાં ત્યાં બીજી જગ્યાએ લેવા જવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે લોકો કઈ રીતે હાલાકી ભોગવી શકે? છતાં સ્થળ આપ્યું નથી. માંડલ તાલુકો પ્રોપર માંડલ છે, માંડલમાં ડેપો ઉભો કર્યો, 1 કિલો ઘાસ બી આજની તારીખમાં નથી આપ્યું. તો માલધારીઓ શું કરે એના માટે? શું જવાબ આપશો? આપ શું જવાબ આપશો? ઘાસ વિતરણ ચાલુ થઈ ગયું છે. માંડલ મહાજનમાં પણ વિતરણ ચાલુ છે. કુણપુર એ તો ત્યાં ઢોરા કુણપુર ગામમાં પણ ઘાસ પહોંચી ગયેલું છે. સરકારી પૂરેપૂરું ઘાસ વિતરણ ચાલુ જ છે. અછત જાહેર કર્યું. ખેડૂતોને એના જે 13,600 ની સહાય એમના ખાતામાં જમા થઈ ગઈ છે. તમારે પ્રૂફ જોતું હોય તો જે અછત જાહેર કર્યો એના પૈસા 13,600 લેખે દરેકના ખાતામાં જમા પણ થઈ ગયા છે. કોઈ ઘાસ માલધારીના લગીર કાર દુકાનના કોઈ 1 કિલો ઘાસ નહીં આવતા. અમે કેદવાના અમે ગાયો ભેંસો તાલુકા પંચાયત જોડે ઉભી રાખી છે. અને અમને ભૂખી ગાયો ભેંસો તાલુકા પંચાયત આજુબાજુ ઉભી રાખી છે. મામલતદારની આજુબાજુ ઉભી રાખી છે. 1 કિલો ઘાસ મળે. જો ફોર્મ ભરાતા નથી, ત્યાં ફોર્મ ભરી 1 રૂપિયો આવ્યો નથી ખાતામાં. એમને તો કઈ આપવામાં આવ્યું નથી. હજી લોકો રઝળે છે આ બાજુથી. આજુબાજુ માંડલ તાલુકાની આજુબાજુ વાળા ગામોને પણ હજી ઘાસ મળતું બધાને આવી ગયા છે. જેને ફોર્મ ભરે લીગલી જે ફોર્મ ભરે એને આવે, એમને તો કોઈ આપે નહીં. એના જે કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ કરે એટલે આવી જાય. પાક વીમામાં આજે મર્યાદા જે નક્કી કરી 2 એકરની, ખેડૂતોની હાલત સરકારને ખબર જ છે કે ખેડૂતોની હાલત શું છે. પણ આ સરકાર, ભ્રષ્ટ સરકારના કોઈ પણ નેતાઓને ગામડે જઈને જોવાની એવી ખબર પડે તો ખબર પડે ગામડે શું હાલત છે ખેડૂતોની. કશું બેન કોઈ પણ પ્રકારનું મળ્યું નથી. ક્યાં શાખાઈ હજી કોઈ ખબર નથી. ખાલી કાચનો પ્રશ્ન નથી. લાઇટ બિલનો પ્રશ્ન છે. લાઇટ બિલનો પ્રશ્ન પણ હજુ નિરાકરણ નથી આવ્યું. ઘાસ નથી આવ્યું. પછી આ પ્રમોલગેશન જે છે એ પણ હજુ કઈ થયું નથી. આ બધી બાહ્ય વાતો જ કરે છે. બાકી આ બાબતથી કશું જ નથી થયું. રેશન કાર્ડના પ્રશ્ન છે. કોઈને રેશન કાર્ડ હજુ તાત્કાલિક થતા નથી. હવે એવું કે કોંગ્રેસના કાર્યકરો એવું કે અછત રાહતના પૈસા નહીં મળ્યા, તો આ અત્યાર મેસેજ છે. આ પૈસા મળ્યા તેનો દરેક ગામની અંદર જેને ડોક્યુમેન્ટ વહેલા સપ્લિમેન્ટ કરીને વહેલા આવે, અને જેને જેમ દરેક બેંકની અંદર દરેક ગામ અલગ એક દિવસે દરેકની અંદર ગામ ખાતાની અંદર નાખવાનું ચાલુ છે. વનપેડીમાં આવી ગયા, નાગપુરમાં આવી ગયા, વિંજવાડામાં આવી ગયા, દરેક ગામના નવામાં આવી ગયા. એટલે દરેક ગામની અંદર પૈસા 13,800 લેખે દરેકને ખાતામાં નાખવાનું ચાલુ જ છે અને દરેકને પૈસા મળી ગયા. ગઈ વખતે આ જે પાક ધોવાણના પૈસા છે 50% મળ્યા નથી. એ મારી જોડે લિસ્ટ છે. ગઈ વખતના પાક ધોવાણના પૈસા હતા 50% જેને મળ્યા નથી. મારી જોડે લિસ્ટ છે. એવું હોય તો એમના ખાતામાં આપણે પુરવાર કરી બતાવીએ. અન્ય સવાલો જાણીશું. આપને શું કેવું છે? મારું આ બંને પાર્ટીના પદાધિકારીઓની સાથે ઘણી વખત હું ચર્ચા મેં કરી, પણ હું ગામ સેવા સમિતિના ઉપપ્રમુખ તરીકે મારાથી બનતી કોશિશ મેં બેરોજગારોને રોજગારી માટે હું મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. એ આપ જોઈ શકો છો. એની પછી ખેડૂતલક્ષી પ્રશ્નો હતા. ખેતીવાડી યોજનાની હેન્ડ ટૂલ કીટ માટે થઈ અને મેં મુખ્યમંત્રી સુધી અરજી કરી, પણ આજ દિન સુધી એ લોકોને મને એ જવાબ યોગ્ય મળ્યો નથી. એટલે ખેડૂતો અને બેરોજગારીઓ માટે અહીંયા કોઈ કામગીરી થઈ રહી નથી. તો આ લોકોને હું એ કહેવા માંગુ છું કે તમને આ હોદ્દા પર બેસાડ્યા છે તો તમારે આ ફરજ તમારી આવતી નથી. અમારે શું અમારી સમિતિવાળાને જ આ કરવાનું આવશે? સ્થાનિક લોકોને 60% ઉપર રોજગારી છે જ દરેક કંપનીઓમાં. પછી એમને કેમ કામ કરવું? અથવા કલેક્ટર પ્રાંત કચેરીમાં એનું ઓન રેકોર્ડ પ્રૂફ પણ મળી શકશે. ખેડૂતો માટે અત્યારે આજની તારીખ પણ નર્મદાનું પાણી બધી જ કેનાલોમાં ચાલુ છે. આજે ચાલુ સાલે અછત જેવી સ્થિતિ હતી. સરકારશ્રી દ્વારા પૂરતું પાણી નર્મદાનું પહોંચાડવામાં આવ્યું છે. આ સરકાર જૂઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું. આ જે પાક વીમાની જે વાત છે, આ સરકારે પાક વીમાના ફોર્મ ભરવાના ખેડૂતોના 3 દિવસ લાઈનમાં ઉભા રાખે. બિચારા ટિફિનો લઈને લાઈનમાં ઉભા રહ્યા છે. હવે સરકારને એટલી તો ખબર છે દરેક ગામમાં સહકારી મંડળીઓ છે અને દરેક મંડળીઓની અંદર દરેક ખેડૂત સભાસદ છે અને દરેક મંડળી જોડે છે. દરેક ખેડૂતના ડેટા છે જ, બેંક ખાતા બધું છે.
તો ડાયરેક્ટ મંડળીઓ જોડેથી બેંક ખાતા ખેડૂતોના લઈને પૈસા જમા ના કરી શકે? આટલા બધા ખેડૂતોના સેવા સદનની બહાર લાઈનમાં ઉભા રાખે, બિચારો 7 બાર કઢાઈને જાય, પેલો તલાટી કે 8 નથી, એટલે બીજા દિવસે ટિફિન લઈને ત્યાં આગળ ઉભો રહે, સવારે ઉભો રહે, સાંજે એના 8 કઢાવવાનો નંબર આવે. એટલે 22 વર્ષથી ગુજરાતનો તમામ ખેડૂત બિચારો બાપડો થઈ ગયો છે. એટલે આ સરકારને કોઈ જોવાની હું તો એમ કહું નવરાશ જ નથી. માંડલ તાલુકામાં નર્મદાનું કામ કરવામાં આવ્યું છે. આજની નર્મદાનું કેનલનું કામ નર્મદાનું કરવામાં આવ્યું છે. આજની તારીખ સુધીમાં નર્મદામાં પાણી આવતું નથી અને કેનલો તૂટી ગઈ છે. જ્યારે નર્મદાનું કેનલ આવ્યું, નર્મદાની કેનલો તૂટી ગઈ છે. આજની તારીખમાં કોઈ જગ્યાએ પાણી આવતું નથી. અંડરગ્રાઉન્ડની લાઈનો જે બનાવેલી છે, અંડરગ્રાઉન્ડમાં પાણી આવતું નથી. માંડલનો ખેડૂત પાણી વગર ઝંઝે છે. માંડલનો ખેડૂત હાલ પરિસ્થિતિ અહીંયા વણસી રહી છે. ખેડૂતોના પ્રશ્નો અનેક છે, અનેક પણ સવાલો છે માંડલના. જોઈશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. વિરામ પહેલા આપણે અનેક સવાલો જોયા, પરંતુ પ્રાથમિક અનેક એવા સવાલો છે, જેમ કે શિક્ષણ કેવું પ્રાપ્ત થઈ રહ્યું છે, અહીંયા હોસ્પિટલની કેવી સુવિધા છે, તેને લઈને સ્થાનિકો પાસેથી સવાલ જાણીશું. અહીંયા શિક્ષણ કેવું મળી રહ્યું છે એના વિશે જણાવશો. શિક્ષણમાં તો શિક્ષણ ક્ષેત્રે તો સારું છે. માંડલ ગામમાં સરકારી કોલેજ છે, સરકારી ITI છે, સરકાર તરફથી લાભો મળેલા છે. પણ ન્યાયપાલિકાની વાત કરું કે માંડલ તાલુકો જાહેર થયાને આજે 25 વર્ષ થયા, એટલે ન્યાયપાલિકા માટે છેવાડાના માનવીને ન્યાય મળી રહે એ માટે કોર્ટ માટે અત્યારે ભાડાના મકાનમાં ચાલે છે અને પંચાયત એનું ભાડું પણ નથી લેતી. નિઃશુલ્ક ભાવે એમને જગ્યા આપેલી છે. અને મારી સંદેશ ન્યૂઝ દ્વારા એટલી રજૂઆત છે સરકારને કે પહેલાં તો તાત્કાલિક ધોરણે તમે જગ્યા ફાઇનલ કરો. જગ્યા બદલ કરો છો, એના કારણે ન્યાય મળવામાં છેવાડાના માનવીને તકલીફ પડે છે. વ્યવસ્થિત બિલ્ડિંગ બને, સુવિધા સજ્જ, તો દરેકને ન્યાય મળી રહે, સુવિધા મળી રહે અને ઝડપી ન્યાય મળી રહે. કોર્ટને સરકાર શ્રી દ્વારા જમીન ફાળવી દેવામાં આવેલી છે. એમની રિક્વાયરમેન્ટ વધારાથી સરકાર જોડે જેટલી સરકારી જમીન ઉપલબ્ધ હોય એમાંથી જ આપવાની થાય, એટલે એમને પછી બહુમાળી બિલ્ડિંગ બનાવી અને જમીન પસંદ કરી લીધી છે. જમીનનો કબજો પણ સરકારશ્રી દ્વારા એમને સોંપવામાં, DLR દ્વારા માપણી થઈ જાય એટલે સોંપવામાં આવશે. જમીન ફાળવી દીધેલી છે. હવે બીજો મારો સવાલ એ છે કે અહીંયા સ્વાસ્થ્યની, આરોગ્યની કેવી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે, એ મુદ્દે શું? આરોગ્ય બાબતમાં અત્યારે હાલ જે 24 કલાકની ગવર્મેન્ટ દ્વારા જાહેરાત કરી હતી કે માંડલને 24 કલાક આરોગ્ય કેન્દ્ર મળશે, પરંતુ તમે જુઓ કે અત્યારે હાલ માંડલના અંદર ખૂબ જાતની ભાઈ રોગચાળો છે. ખાનગી દવાખાનું ઉભરાય છે, લોકોમાં ઝાડા ઉલટીના કેસો છે, જ્યારે આરોગ્ય કેન્દ્રમાં એટલા સારા ડોક્ટરો કે એવી સારા નર્સ નથી. બીજું કે મારો છોકરો સુરેન્દ્ર નખેલ ખાલી ડિગ્રી એન્જિનિયરમાં છે, એ છેલ્લા સેમિસ્ટરમાં છે, પણ ડિગ્રી એન્જિનિયર બંધ થઈ ગઈ છે અને કોલેજની ફી 27,500 પહેલાં જમા કરવાનું કહે છે. આ કઈ રીતની શિક્ષણની વાત છે? કોલેજ બંધ થઈ ગઈ છે, હવે જ્યારે એની એક્ઝામ આપવાની છે કે ભાઈ પૈસા ભરો તો તમને તમારા હોલ ટિકિટ મળશે, નહીં કે મળશે નહીં. આજે કોલેજ બંધ થઈ ગઈ છે અને અત્યારે 1 થી 12 ધોરણ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. તો આ કઈ રીતનું તંત્ર? કોઈ એમને પૂછવાનું નહીં કે તમારી કોલેજ ચાલુ હોય, તમે શિક્ષણની જે લેક્ચર લેતા હોય એની ફી લો, બાકી કોલેજ બંધ થઈ ગઈ છતાં ફી લે છે. આજે 3 ડોક્ટરો હાજર જ રહે છે, 24 કલાક સેવા આપવામાં આવે છે. અને CSC છે માંડલમાં, CSC PSC બે ચાલુ જ હોય છે. રોજની 10 ડિલિવરી થાય છે, રોજની 100ની OPD હોય છે અને ક્યાંય રોગચાળો નથી ગામમાં અને ક્યાંય પણ ગંદકી નથી ગામમાં. એવું શિક્ષણની વાત પણ કરવામાં આવી છે. સરકારી સાયન્સ શાળાનું પણ અદ્યતન બિલ્ડિંગ મોજૂદ છે. સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ પણ સરકારશ્રી દ્વારા મંજૂર કરેલી છે. આયુર્વેદિક હોસ્પિટલની બાજુમાં જ વિજવાડા ગામે 25 બેડની સરકારશ્રી દ્વારા 4.5 કરોડનું ઓપનિંગ. તો એનું ભાઈ બધું વિધિ કામ પૂરું થાય ત્યારે થાય ને, અડધા કામે ઓપનિંગ ના થાય આવી વાહિયાત. એટલે 4.5 કરોડની આયુર્વેદિક હોસ્પિટલ ત્યાં તૈયાર થઈ ગયું છે બિલ્ડિંગ. આપ આજે પણ જોવા જઈ શકો છો. એનું મેકમ પણ સરકારશ્રી દ્વારા મંજૂર કરેલું છે. ટૂંક સમયમાં જ એનું ઉદ્ઘાટન થશે. આ વિસ્તારના પેશન્ટોને નિઃશુલ્ક ભાવે રહેવાનું, જમવાનું આયુર્વેદિક હોસ્પિટલમાં ફેસિલિટી મળશે. એટલે આરોગ્ય બની ગયેલું છે, કમ્પ્લીટ તૈયાર છે. તમે વેજવાડા જઈને તમે જોઈ શકો છો, કમ્પ્લીટ ઓપનિંગ કામ પૂર્ણ થઈ ગયું. પણ આજે માંડલ CSC પણ પાસ થઈ ગઈ, એનું પણ બાંધકામ જલ્દી સુધી કરવામાં આવતું નથી. આજ દિવસ સુધી એને મંજૂરી પણ આપવામાં આવતી નહીં. માંડલ PSC કેન્દ્ર પાસ થઈ ગયું, બાંધકામ થયું નથી. CSC પણ આજ દિવસ સુધી બાંધકામ કરવામાં આવ્યું નથી અને આની અંદર ખૂબ દબાણો છે. એ પણ તમે સ્થળ તપાસ કરીને તમે જાણી શકો. CSC સરકારશ્રી દ્વારા મંજૂર કરેલું છે. એમને જે જમીન ફાળવી હતી
જ્યાં એકચ્યુઅલ CHC છે ત્યાં પુરાતત્વનો પ્રશ્ન નડે છે, પણ તમે સાંભળો ને, વાત તો સાંભળો તમે. પુરાતત્વ વાળાએ વાંધો લીધો એટલે એ જે આંખની હોસ્પિટલને પંચાયત દ્વારા જે જગ્યા ફાળવી હતી એ આંખની હોસ્પિટલ પાછી CHCમાં એ જમીન આપી, એ જમીનનો કબજો લઈને CHCનું કામ ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા ચાલુ કરવામાં આવશે. 1.5 કરોડ રૂપિયા ફાળવી દીધેલા છે. હું સીતાપુરનો વતની છું અને ગામ સેવા સમિતિમાં ખજાનચી તરીકે હું ફરજ નિભાવું છું. સીતાપુરની અંદર દલિતો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. બીજું કે દલિતોને 21મી સદીના ભારતની જ્યારે વાતો ચાલે છે ત્યારે દલિતોને ગુંડાગીરીથી 16મી સદીમાં લઈ જવામાં આવ્યા છે અને એ વિશેની ગુંડાગીરીના તમામ મારી પાસે કાગળો ઉપલબ્ધ છે. સરકારમાં સંલગ્ન એક પણ કચેરી એવી બાકી નથી જ્યાં મેં રજૂઆત નથી કરી. બરાબર. બીજું કે સીતાપુરના તલાટી કમ મંત્રી શ્રી ગિરીશભાઈ પ્રભુદાસ પટેલ છેલ્લા 13 વર્ષથી સીતાપુર ગ્રામ પંચાયતમાં તલાટી પદે છે અને દલિતોના વિકાસની અંદર અવરોધ ઉભા કરી અને દલિતોને 16મી સદીમાં લઈ જવામાં આવ્યા છે. બરાબર. અને એનો કોઈ પણ ન્યાયિક ઉકેલ લાવવામાં આવતો નથી અને એ ગુંડાગીરી વિશેના તમામ મારી પાસે પુરાવાઓ છે અને એ પુરાવા મેં સરકારમાં સંલગ્ન તમામ કચેરીઓમાં માન્ય મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી સમક્ષ મેં રજૂ કરેલા છે અને એ વિશેનું મેં 5/7/2018ના રોજ માન્ય DYSP શ્રી વિરમગામે મારું નિવેદન રૂબરૂમાં લીધેલું છે. એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, ભાઈનો જે પ્રશ્ન છે ને એ ગામ પૂરતો છે. બાકી ઓલ ઓવર દલિત સમાજને સારામાં સારો લાભ આ ભારતીય જનતા પાર્ટીમાં મળેલ છે અને અહીંયા તમામ અનુસૂચિત જાતિના લોકોને પ્રાધાન્ય આપવામાં આવે જ છે અને કોઈ પણ વિકાસના કામની અંદર પ્રાયોરિટીમાં દલિત વિકાસના કામો થાય છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજ દિન સુધી કોઈ દલિતો દુઃખી નથી એવું હું માજી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન તરીકે કહી શકું છું. ગંદકીની બેન જે વાત કરે એમની દુકાન પાછળ જ નકરી ગંદકી. આ પાછળ જુઓ તમે કેટલી ગંદકી, અમારા સેવા સહકારી મંડળી પાછળ જુઓ કેટલી ગંદકી. કોઈ ગંદકીનો કોઈ પ્રશ્ન નહીં, ગમે તે કહીએ કશું કોઈ કરતું જ નહીં. એ તો સ્થાનિક લોકો છે અહીંયા રહેતા હોય એ પાણી ઢોળી અને ગંદકી કરે તો એમાં સરકાર શું કરી શકે? પંચાયત દ્વારા સમયાંતરે સાફસૂફ થાય છે પણ અહીંયાના સ્થાનિક લોકોએ પણ ગટરનો ઉપયોગ કરવો જોઈએ. ડિબેટ પતન બેન એટલે તમે અહીંયા રૂબરૂ એક રાઉન્ડ મારી આવજો, કારણ કે હું તો વર્ષોથી જોઉં છું પાછળના રસ્તેથી એટલું બધું પાણી ત્યાં આગળ ચોમાસામાં તો નીકળાય જ નહીં. પ્રશ્ન તો આ બધા નાના મોટા છે, એ બધા સોલ્યુશન આવી જ રહ્યા હોય છે, પરંતુ જે કંઈ વિકાસના કામ થાય એને માટે મારે કહેવું છે કે હું APMCના ચેરમેન તરીકે 1.5 વર્ષ થયા. મારે 1.5 વર્ષની અંદર બાયપાસ મંજૂર થયો, જેના હિસાબે આખા માંડલ તાલુકાના 30 ગામને ફાયદો થયો. બાયપાસ જે ગામમાં આવતું એના બદલે બારોબાર દારોદના રોડ પર એપ્રોચ થઈ જશે. બીજા નંબરમાં સરકારે APMCને 20,000 ચોરસ મીટર જગ્યા પાડવી, જેના હિસાબે ગોડાઉન થશે ને એક નવું માર્કેટ થશે ત્યાં આગળ. ત્રીજા નંબરમાં અમે APMCમાં સરકારે વિઠલાપુર ચોકડી ઉપર શાક માર્કેટ માટે જગ્યા પાડવી છે. એ શાક માર્કેટમાં આખા માંડલ તાલુકાના લોકો બાગાયતી ખેતી કરે એનું માર્કેટ મળી રહેશે. અને બીજું સરકારે બાગાયતી ખેતીમાં જે પ્રોત્સાહન આપ્યું છે એના હિસાબે 1 હેક્ટરે 6,000 રૂપિયા જે સબસિડી આપે એના હિસાબે આજુબાજુના એરિયામાં એટલા બધા દાડમ પાકતા થઈ જાય. કદાચ ગુજરાતમાં આ 2 વર્ષની અંદર તમે જોજો, આજની ચાલુ સાલે 500 હેક્ટરમાં દાડમ થયા છે, રીંછવાડામાં 500 એકર દાડમ થયા. એટલે કહેવાનો અર્થ એવો છે કે સરકારની ખેતીવાડીની જે યોજનાઓ છે એનો લાભ પણ સારો એ ખેડૂતો લઈ રહ્યા છે. રીંછવાડાની અંદર દાડમની ખેતી કરતા એક ખેડૂતે 5 વીઘાની અંદર 15 લાખના દાડમ વેચી નાખ્યા અને એવા તો ઘણા બધા ખેડૂતો રીંછવાડાની અંદર છે. એટલે દાડમની અંદર ખેડૂતોને પ્રોત્સાહન તો મળે જ છે પણ જે લોકોને પાછળથી થયા છે આ વર્ષે જેને આવક ચાલુ થઈ છે એને ફળ નાનું હોય તો કદાચ ભાવ ઓછા મળી શકે છે. શિક્ષણની દ્રષ્ટિએ કહેવા જઈએ તો 2016ની અંદર હું વિરંગામ અપડાઉન કરતો હતો કોલેજ કરવા માટે અને ITI કરવા માટે વિદ્યાર્થીઓને જવું પડતું હતું સાણંદ, વિરંગામ, બધી જગ્યાએ. એ આજે અમારા વિસ્તારની અંદર જઈએ તો હું એક સ્ટુડન્ટ તરીકે એમ કહી શકું કે અમારા હવેના પેઢીના દરેક વિદ્યાર્થીઓને અહીંયા આગળ કોલેજ મળી રહી છે, બરાબર. એટલે દૂર સુધી જવું નથી પડતું. ITIમાં તો પણ દૂર સુધી જવું નથી પડતું. દરેક અહીંયા પહેલાની ITIની સંખ્યા જુઓ અને આજની ITIની સંખ્યા જુઓ, અહીંયા ખૂબ વધી ગઈ છે ITIની સંખ્યા. કેમ કે અહીંયા આગળ ઉદ્યોગો વિકસી ગયા છે, લોકોને રોજગારી મળી રહી છે. એટલે આ 2 કામ બહુ સારા થાય છે કોલેજ સ્ટુડન્ટો માટે. ભાઈએ પૂછ્યું કે શિક્ષણની વાત, તો શિક્ષણમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અહીંયા ખુલી છે. ફેકલ્ટી જે છે પૂરતી ફેકલ્ટી છે નહીં. ફેકલ્ટી જે છે એ કરાર ઉપર છે અને ગવર્મેન્ટે GPSCની એક્ઝામ થ્રુ એક્ઝામ લઈને ફેકલ્ટીને માટે જે પ્રોસેસ કરવી જોઈએ, જે એક્ઝામ લઈ અને એન્ટ્રન્સ માટેની એ પ્રોસેસ પતી ગઈ છે. પણ તો બી હાઈકોર્ટમાં કેસ કરી અને વિદ્યાર્થીઓને જે એના ભવિષ્ય એને ટલ્લે ચડાવવામાં આવ્યું છે અને જે ફેકલ્ટી જે છે વિદ્યાર્થીઓને ખરેખર જે એના માટે ક્વોલિફાઈડ ફેકલ્ટી જે હોવી જોઈએ એ પૂરી એક ક્વોલિફાઈડ ફેકલ્ટી છે નહીં. એ ભાઈ બોલે છે ને એ પાટલી તાલુકાના વતની છે, એમનામાં આવે છે. તો જે રીતે સવાલો અનેક હતા પરંતુ જવાબો મળ્યા નથી.
નથી મળ્યા। અહીંયા સવાલ એ પણ ઉભો થાય છે કે સ્થાનિકોના સવાલો દર વખતે એક ને એક હોય છે, પરંતુ પક્ષ બદલાઈ જતા હોય છે, નેતા પણ બદલાઈ જતા હોય છે અને સ્થાનિકોના સવાલો જ રહીને રહી જતા હોય છે। આવતીકાલે નવી એક બેઠક પર નવા એક વિસ્તારમાં જઈશું અને ત્યાંના સવાલો મેળવીશું અને નેતા પાસેથી તેમના જવાબો પણ જાણીશું। હાલ મને રજા આપશો, નમસ્કાર।